જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન ચાલુ કર્યું હતું, બરાબર? રિપ્રોડક્શન ઇન એનિમલ્સ. રિપ્રોડક્શન મતલબ ફરીથી ઉત્પાદન થવું, બરાબર? આની વાત કરવાની આપણે રહી ગઈ હતી, છતાંય વાંધો નહીં. હવે મિત્રો છેલ્લા લેક્ચરની વાત કરીએ આપણે, તો છેલ્લા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો કે પહેલા તો પ્રજનન છે એ શું છે, બરાબર? એનું કામ શું છે? તો કે સાતત્યતા જાળવવા, બરાબર? ત્યારબાદ તો કે પ્રજનનના પ્રકારોની વાત કરી હતી, કે જેવી રીતે પ્રજનનના પ્રકાર છે ક્યાં જોયા હતા? વનસ્પતિની અંદર લિંગી પ્રજનન ને અલિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનમાં પુંકેસર, સ્ત્રીકેસર, વનસ્પતિની વાત કરું છું, બરાબર? તો એવી રીતે એવી રીતે તમે જોવા જાઓ તો પ્રાણીઓમાં પણ નર અને માદા બંને હોય છે, બરાબર? નર છે એ શું ઉત્પન્ન કરે છે? નરજન્યુ. અને આપણે જોયું હતું શું? તો કે નર પ્રજનન અંગો, કે નરની અંદર કેવા પ્રજનન અંગો હોય છે. તો એની અંદર આપણે સામાન્ય રીતે પુરુષની વાત કરી હતી, બરાબર? આકૃતિ દોરીને સમજાવ્યું. તો શું શું હોય છે? તો કે એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની, ત્યારબાદ એક શિશ્ન, એક જોડ, બરાબર? એટલે ટૂંકમાં એક જોડ શુક્રવાહિનીઓ હોય છે, ખાસ એ ધ્યાન રાખજો. ત્યારબાદ વિવિધ આપણે થોડીક વાત કરી હતી, બરાબર? એને લગતી. ત્યારબાદ શુક્રકોષનું ઉત્પાદન કોણ કરે છે? શુક્રપિંડ, બરાબર? અને શુક્રપિંડ કેવો હોય? તો કે એને એક શીર્ષ હોય છે, એક પૂંછડી હોય છે, અને શું હોય છે? તો કે મધ્ય ભાગ હોય છે, એટલે કે મધ્ય શરીર જોવા મળે છે મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે મિત્રો માદા પ્રજનન અંગો. કયા જોવાના છે? માદા. હું બુકમાંથી એટલા માટે ભણાવું છું કે તમને એક પ્રશ્ન એટલે અથવા તો એક શબ્દશઃ તમને સમજાવી શકું, બરાબર? એટલા માટે. તો શું આવે છે? માદા પ્રજનન અંગો. તો માદા પ્રજનન અંગોમાં શું હોય છે, બરાબર? તો એની શરૂઆત જોઈએ ક્યાંથી થાય છે? તો કે માદા પ્રજનન અંગોમાં એક જોડ છે અંડપિંડ, ઓવેરીસ. શું હોય છે? એક જોડ અંડપિંડ, એટલે કે બે શું આવેલા છે? અંડપિંડ. જેવી રીતે પુરુષમાં શુક્રપિંડ છે, સ્ત્રીમાં શું છે? અંડપિંડ, બરાબર? ધ્યાન રાખજો. ત્યારબાદ તો કે એક જોડ શું આવેલી છે? અંડવાહિની, બરાબર? ધૂપમાં નથી પણ આપણે એક જોડ જ છે, જો બંને બાજુ છે આકૃતિ. એક જોડ શું છે? અંડવાહિની. ત્યારબાદ તો કે ગર્ભાશય. શું આવેલું છે? ગર્ભાશય. અને ત્યારબાદ શું આપેલું છે? તો કે અંડાશય. શું આવેલું છે મિત્રો? અંડાશય પણ આવેલું હોય છે, જ્યાં અંડકોષો છે એ રહે છે, બરાબર? કઈ વાંધો નહીં, આપેલું નથી આપણે તો આપણે કઈ બહુ વાત કરવાની છે નહીં, બરાબર? હવે તો આ થઈ ગયું અંડવાહિની, ગર્ભાશય, એક જોડ અંડપિંડ. આ કોના અંગો છે? તો કે માદા પ્રજનન અંગો છે, બરાબર? ત્યારબાદ તમને બુકમાં આકૃતિ આપી છે, જોઈ લેજો, કારણ કે આમાં બહુ એવું સમજાવવાનું છે નહીં. જ્યારે સમજાવીશ ત્યારે વાત આપણે કરશું, ત્યારે હું આકૃતિ કરીશ. અંડપિંડ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને શું કહે છે? અંડકોષ. તો અંડપિંડ શું ઉત્પન્ન કરે? તો કે માદાજન્યુઓ. જેવી રીતે શુક્રપિંડ શું કરતા હતા? બોલો. તો કે સાહેબ નરજન્યુઓ એટલે અથવા તો નરજનન કોષો ઉત્પન્ન કરતા હતા. એવી રીતે માદાજનન કોષ અથવા માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે. એને શું કહે છે? અંડકોષ. પહેલા હતા શુક્રકોષ. અંડકોષ ઉત્પન્ન કરે છે મિત્રો, બરાબર? મનુષ્યમાં એટલે કે માદામાં, સ્ત્રીમાં તો કે શું હોય? તો કે પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ક્યાં મુક્ત થાય છે મિત્રો? અંડવાહિનીમાં. ચલો આકૃતિ આવી છે તો આપણે ડ્રો કરી દઈએ સમજાવવાનું, બરાબર? આ રીતે કઈક હાથ જેવું છે. અહીંયાથી આ ભાગ જે છે એ શેનો સ્ટાર્ટ થાય છે? તો કે ગર્ભાશયનો, બરાબર? આ ભાગ છે. આ જે છે ભાગ ઈ શું છે? અંડપિંડ છે. શું છે મિત્રો? અંડપિંડ. આ ભાગ છે, બરાબર? આ જે છે ઈ ગર્ભાશય છે. ગર્ભાશય, આ અંડવાહિની, આ પણ અંડવાહિની છે, અને આ શું છે? અંડકોષ છે.
એ શું છે મિત્રો? અંડકોષ છે. હવે શું થાય છે તો કે જ્યારે અને પ્રતિમાસ માણસની અંદર એટલે કે માદાની અંદર પ્રતિમાસ આ બંનેમાંથી એકમાં શું ઉત્પન્ન થાય છે? એક અંડકોષ ઉત્પન્ન થાય છે એટલે કે માદાજન્યુ ઉત્પન્ન થાય. એ ક્યાં જાય છે તો કે ટ્રાવેલ કરતો કરતો ગર્ભાશયમાં જાય છે. બરાબર, એટલે કે અંડવાહિનીમાં શું કરે છે? ટ્રાવેલ કરે છે. તો કે અંડપિંડમાંથી કોઈ એક મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે, બરાબર. હજી એમ કહી શકાય કે અહીંયા દાખલા તરીકે હજી આ ગર્ભાશયમાં ડાયરેક્ટ ના આવે, અંડવાહિનીમાં જોઈએ છે. ક્યારે ગર્ભાશયમાં આવે આપણે વાત કરશું, બરાબર. એટલે એની આપણે ચિંતા નથી કરવી, અત્યારે આ ભાગ કાઢી શકો છો. તો કે ગર્ભાશયમાં શું થાય છે તો કે શિશુનો વિકાસ થાય છે, બાળકનો, બરાબર. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક જ કોષ છે, એક કોષ જ છે. શું છે? એક પ્રકારનો કોષ છે. જે રીતે શુક્રકોષ હતો એવી રીતે અંડકોષ પણ શું છે? કોષ છે. જુઓ તમને આપેલું છે બુકની અંદર, આપેલું છે જુઓ કોષ કેન્દ્ર. એની અંદર પણ શું છે? કોષ કેન્દ્ર છે. બીજી અંગિકાઓ પણ એની અંદર છે આવેલી હોય છે મિત્રો. ખબર પડી ગઈ? તો આ વસ્તુ કોની છે? માદાની, બરાબર. એટલે કે માદા પ્રજનન અંગ છે. હવે શું કીધું છે તો કે હવે આવે છે ફલન, ફર્ટિલાઇઝેશન. તો ફલન કોને કહેવાય છે તો જોઈએ. ફલન, બરાબર. તો ફલન એટલે બીજું કાઈ નથી તો શું છે? એકદમ સિમ્પલ છે. તો કે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ કયું છે? પહેલું ચરણ મતલબ કે પહેલું પગથિયું કયું છે તો કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. પહેલું પગથિયું કયું છે? અંડકોષ અને શુક્રકોષનું જોડાણ છે. શુક્રકોષનું જોડાણ, બરાબર. મતલબ કે અંડકોષ અને શુક્રકોષ છે એનું મિલન થવું જોઈએ. તો શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે ત્યારે તેમાંથી એક શુક્રકોષ એક અંડકોષ સાથે સંયોજાય છે, એટલે કે જોડાઈ જાય છે. સંયોજાય નહીં પણ જોડાઈ જાય છે. ખબર પડી? એક શુક્રકોષ એક અંડકોષ સાથે જોડાય, કેમ કે અહીંયા તો એક જ છે એટલા માટે, બરાબર. હવે મિત્રો દાખલા તરીકે કોઈ પરિસ્થિતિમાં બેમાંથી ઉત્પન્ન થયા હોય અથવા તો એકમાંથી બે ઉત્પન્ન થાય તો શુક્રકોષ પણ કેટલા છે? એક નથી તો ત્યાં બે ફલન કરશે. મતલબ કે બે શુક્રકોષ હશે, અહીંયાથી બે અંડકોષ છે, બંને અલગ અલગ છે અથવા તો અહીંયા પણ હોઈ શકે. તો બંને બે શુક્રકોષ અને બે અંડકોષ થશે. તો એ જુડવા બચ્ચા માટે જવાબદાર છે, બરાબર. આપણે આગળ પણ વાત કરશું. ત્યારબાદ જોઈએ મિત્રો તો કે ફલન એટલે શું? ફલનની વ્યાખ્યા શું કેવી હોય તો કે શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે, બરાબર. અથવા તમે કહી શકો કે માદાજન્યુ અને નરજન્યુ ને જોડાવાની ક્રિયાને શું કહે છે? ફલન. તો આ સાર્વત્રિક વ્યાખ્યા થઈ. મનુષ્યની અંદર કયો તો શુક્રકોષ અને અંડકોષને જોડાવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે તો કે ફલન કહેવાય છે અથવા તો ફર્ટિલાઇઝેશન છે એ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? ત્યારબાદ શું થાય છે તો કે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને કેવા થઈ જાય છે? એક થઈ જાય છે. હવે બે કોષમાંથી એક કોષ આખો બની જાય છે, જોડાઈ જાય છે, બરાબર. એટલે પહેલા તો અહીંયા શું કહી શકો તો કે આ જોડાણને શું કહેવાય છે? ફલન કહેવાય છે, બરાબર. એટલે આપણે વધારે નથી લખતા. ત્યારબાદ મિત્રો જોઈએ, આની હવે કઈ જરૂર નથી, પડશે તો આપણે ડ્રો કરી દઈશું. ત્યારબાદ શું કીધું છે તો કે ફલન દરમિયાન બંને જોડાઈ જાય છે, બરાબર. અહીંયા કીધું છે જોડાઈને એક થઈ જાય છે. ફલન દરમિયાન શું થાય છે તો કે બંનેનું જોડાણ, બંને જોડાય ને એક થઈ જાય છે. ત્યારબાદ શું કીધું છે? જુઓ તો કે જેને પરિણામે યુગ્મજનું શું થાય છે? યુગ્મનજનું નિર્માણ થાય છે. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ છે એ આખા સજીવ એક સજીવ તરીકે વર્તે છે અથવા તો એમાંથી સજીવનો પ્રારંભ થાય છે? તો કે હા. મતલબ કે આ બંને જે કોષ એક થઈ જાય છે એને શું કહેવાય છે? યુગ્મનજ. હવે તો કે એ કોષો છે બહુગુણન પામશે, મતલબ કે વધવા લાગશે ધીમે ધીમે, બરાબર. એમાંથી પેશી બનશે, પેશીમાંથી અંગો બનવાની શરૂઆત થશે, જુદા જુદા અંગો બનશે, જુદા જુદા તંત્રો બનશે અને બાળકનો છે જન્મ થશે અને બાળકની રચના થશે અને પછી અમુક સમય પછી એનો જન્મ થશે. ફલન પ્રક્રિયામાં માતાના અંડકોષ
અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે, તો આપણે પણ અહીંયા પણ જોઈ ગયા. તેની માતામાંથી અને કેટલાક લક્ષણો પિતાનામાંથી આનુવંશિક હોય છે. આનુવંશિક એટલે વારસાગત હોય છે, કારણ કે માતાનો એક કોષ છે અને પિતાનો એક કોષ છે, બરાબર. બંનેના એક એક કોષ છે, તો બંનેના લક્ષણો છે એ જોવા મળશે. જેવી રીતે આપણે જોઈતા હતા ક્યાં, તો કે ફલનની વનસ્પતિમાં પણ, બરાબર. તો વનસ્પતિમાં આપણે કલમ કરતા હોઈએ તો એ બધી વસ્તુ જોઈ ગયા, તો કે જે ઈચ્છિક લક્ષણો જોઈતા હોય એના જોડાણ દ્વારા મળતા હતા, બરાબર. તો અહીંયા પણ મિત્રો માતા અને પિતાના લક્ષણો છે એ એની અંદર આવે છે. તમે તમારા ભાઈ બહેન હોય તો તમે વિચારી શકો છો કે તમારા અમુક જે ભાગ છે, અમુક ક્રિયાઓ પણ તમારા મમ્મી કે પપ્પા જેવી હોય છે. એ તમારે જોઈને કહેવાનું છે કે કઈ ક્રિયા માતા જેવી છે, કઈ ક્રિયા પિતા જેવી છે, અથવા તો આંખ, નાક, મોઢું છે એ કોના જેવું છે, એ બધું તમને ખબર પડી જશે જોતા, બરાબર. એટલે જો આપણે જોઈએ છીએ કે બાળકો છે એના મોઢા છે, ચહેરા છે એના મમ્મી પપ્પા જેવા હોય, તો એના માટે કોણ જવાબદાર છે? આનુવંશિકતા. આનુવંશિકતા એટલે વારસાગત, એના જેવા જ લક્ષણો આવે, બરાબર. આપણે જોઈએ છીએ. તો ત્યારબાદ મિત્રો જે ફલન માદાના શરીરની અંદર થતું હોય તેને અંતઃફલન કહેવાય છે. માદાના શરીરની અંદર ફલન થવાની જે ક્રિયા છે એને અંતઃફલન, મતલબ કે અંદર ફલન થાય છે, અંતઃફલન કહેવાય છે. તો અંતઃફલન એટલે શું ખબર પડી ગઈ? તો કે માદાના શરીરની અંદર જ બાળકનો શું થાય? વિકાસ. તો એવું પણ શક્ય છે કે માદાની બહાર થતો હોય? હા, એ આપણે પ્રાણીઓમાં આવશે, નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરવાની છે મિત્રો, બરાબર. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં કેવું ફલન જોવા મળે છે મિત્રો? અંતઃફલન. તો અંતઃફલનનો મતલબ શું થયો? તો કે માદાના શરીરની અંદર જ બાળકનો શું થાય? વિકાસ થાય અથવા ફલન થાય, અને ત્યાં યુગ્મનજ જન્મે. યુગ્મનજ ધીરે ધીરે ગુણાઈ જાય, એમાંથી ભ્રૂણ બને, ભ્રૂણમાંથી ધીમે ધીમે એનો વિકાસ થતો જાય અને બાળકની રચના થાય છે મિત્રો, બરાબર. તો અમુક તમને નવાઈ લાગશે કે અમુક પ્રાણીઓ છે એના શરીરની બહારના ભાગમાં શું થાય છે? તો કે પ્રજનન થાય છે, એટલે સોરી પ્રજનન નહીં, ફલન, બરાબર. એને લીધે બહાર માતા જન્મ આપે છે બાળકને, એના પેટની અંદર પાળી પોષીને એને પેટની અંદર મોટો કરવાનો હોતો નથી. કયા પ્રાણીઓ છે એ આપણે વાત કરવાની છે, બરાબર. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબ બેબી વિશે તમે જાણ્યો છે. એની પહેલા પણ આપણે થોડીક ચર્ચા કરવાની બાકી હતી અંડકોષની અંદર. શું? તો કે બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ છે ને નાનું કે મોટું હોઈ શકે છે, જુદું જુદું હોય છે જુદા જુદા પ્રાણીઓની અંદર. દાખલા તરીકે અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે. દાખલા તરીકે કોની અંદર? મનુષ્યની અંદર. મનુષ્યની એટલે કે માદાની અંદર જે અંડકોષ હોય એ કેવો હોય? સૂક્ષ્મ હોય છે. ત્યારબાદ મોટા કેમાં હોય? તો કે ખૂબ જ મોટા પણ હોઈ શકે છે. દાખલા તરીકે મરઘીમાં શાહમૃગનો અંડકોષ સૌથી છે એ મોટો છે. મરઘીમાં અને શાહમૃગનો જે અંડકોષ છે એ સૌથી બધા પ્રાણીઓ કરતા કેવો છે? મોટો છે. એની વાત કરવાની બાકી હતી એટલે મેં એડ કરી દીધું છે, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ પ્રજનન અંગો, માદા પ્રજનન અંગ અને કેવા અંગો જોયા મિત્રો આપણે? નર પ્રજનન અંગ, બરાબર. તો ત્યારબાદ જોયું ફલન. ફલન એટલે શું? તો કે માદાજન્યુ અને નરજન્યુ નું ફલન, બે જોડાણ થવું, અથવા તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થવાની ક્રિયાને શું કહેવાય છે? ફલન. ફલન જોડાઈને શું? એક થઈ જાય છે, બરાબર. એને શું કહેવાય છે? યુગ્મનજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યુગ્મનજ. એ યુગ્મનજ ધીમે ધીમે વિકસિત થાય અને એક સજીવને ઉત્પાદન કરે છે, બરાબર. એટલે કે સજીવનો પ્રારંભ કરે છે. માદાના શરીરની અંદર જે ફલન થાય છે એને કેવું ફલન કહેવાય છે? અંતઃફલન કહેવાય છે, બરાબર. ત્યારબાદ આવે છે મિત્રો ટેસ્ટ ટ્યુબ બેબી વિશે તમે સાંભળ્યું છે? તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું હોય તો જોઈએ. તો કે બુજો અને પહેલી ના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની કેવી હોય છે? બંધ હોય છે. મતલબ કે આ જે અંડવાહિની હતી ને એ કેવી હોય? તો કે બંધ. અહીંયાથી કઈક ચામડી ચોટેલી હોય તો એને લીધે શું થાય? તો કે શુક્રકોષ અહીંયા આવી જશે, પણ અંડકોષ અને શુક્રકોષનું જોડાણ છે એ શક્ય હશે. કેમ? તો કે અહીંયા અંડવાહિની બંધ છે. અથવા એટલે કે એને લીધે શું થશે? તો કે બંનેનું જોડાણ નહીં થાય. જોડાણ ના થવાને લીધે શું પ્રોબ્લેમ આવશે? તો કે માતા બની શકશે ને, એટલે કે બંનેનું જોડાણ નહીં થાય, ફલન જ નહીં થાય, યુગ્મનજ જ પેદા નહીં થાય અને એનો વિકાસ જ નહીં થાય, બરાબર.
કારણ કે ફલન થવા માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડોક્ટર શું કરે તો કે તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરી યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે, જેનું IVF અથવા શું કીધું છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર શું કરવામાં આવે છે, ફલન કરવામાં આવે છે. કઈ રીતે તો કે હવે જે મિત્રો આ માદાની અંદર તો શું છે અંડવાહિની બંધ છે એટલે શુક્રકોષ અંડકોષને મળતો નથી. તો શું કરવામાં આવે તો કે કોઈક રીતે કાપકૂપ કરી એના અંડકોષમાં જે અંડપિંડમાં જે અંડકોષનું ઉત્પાદન થયું છે એક ઉદ્ભવ્યો છે એના અંડકોષમાં એ ડાબું હોય કે જમણું કોઈ પણ હોય તો એ અંડકોષ છે એ ડોક્ટર શું કરશે બહાર કાઢશે. બરાબર એ બહાર કાઢી શું કરશે તો કે એક શુક્રકોષ હશે એને પણ બહાર લાવવામાં આવશે. મતલબ એ તો તમને ખ્યાલ જ હોય કે બહાર આવી જશે શુક્રકોષ. હવે બંનેનું છે અમુક માધ્યમમાં કરવું પડે, અમુક પરિસ્થિતિમાં. દાખલા તરીકે આવી ઠંડી હોય અત્યારે તો એ ઠંડીમાં તમે ના કરાવી શકો, અથવા તો બહુ ગરમી હોય તો પણ ના થઈ શકે. ફલન ક્યારે થશે તો કે અમુક માધ્યમ એવું કીધું છે, અમુક તાપમાન હોય, અમુક દબાણ હોય, ઠંડી હોય એની વાત છે. બરાબર એટલે કે અમુક માધ્યમમાં કેટલાક કલાકો સુધી એક સાથે રાખે છે. કોને? શુક્રકોષ અને અંડકોષને. બંને બહાર થાય છે અને શું કરવામાં આવે છે? ફલન કરવામાં આવે છે. મતલબ કે જોડાઈ જશે. પછી જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે. હવે ફલન થાય અને ના પણ થાય એવું જરૂરી નથી કે થાય જ. બરાબર કઈક પરિસ્થિતિ આપણે માધ્યમ જે રાખ્યું છે એમાં ફેરફાર થાય તો ના થાય, બંને કોષ મૃત થઈ જાય. અને થઈ જાય તો એવી પરિસ્થિતિમાં શું કરવાનું તો કે 1 અઠવાડિયા સુધી એને બહાર યોગ્ય રીતે વિકસિત થવા દેવાનું. જે યુગ્મનજ બન્યો છે એની વાત છે. જોડાણ થાય એટલે યુગ્મનજ બને એની વાત છે. અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં પાછો સ્થાપિત કરી દેવામાં આવે છે. અહીંયા એ યુગ્મનજને એટલે શું થશે તો કે હવે એ ધીમે ધીમે વિકસિત થશે અહીંયા આગળ. બરાબર અહીંયાથી તો નથી એ આપણે કરાયું પણ બહારથી ફલન કરાયું છે. બરાબર અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરી દેવામાં આવે છે અને માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ એનો શું થાય છે? જન્મ થાય છે. મતલબ કે આ યુગ્મનજ જે બહારથી અંદર નાખ્યું ને એનો વિકાસ છે સારો થાય છે અને સંપૂર્ણ રીતે જ થાય છે અને જે નોર્મલ બાળક હોય એની જેવો જ થાય છે મિત્રો. બરાબર એટલે એની અંદર કઈ બહુ શંકા અને સમાધાન છે નહીં. બરાબર એટલે શંકા છે નહીં. આ રીતને શું કહેવાય છે મિત્રો? ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું તો કે એના કોઈ પણ કારણસર શું હોય તો કે અંડવાહિની છે બંધ હોય તો એવી પરિસ્થિતિમાં તો કે શુક્રકોષ અને માદા કોષ છે મળી શકશે નહીં. બરાબર શુક્ર અને માદા કોષ એટલે કે માદાજન્યુ એટલે કે અંડકોષ. હવે શું થાય તો કે ડોક્ટર છે અંડકોષ બહાર કાઢશે, શુક્રકોષ લેશે અને એનું શું કરશે તો કે ફલન કરવાની ટ્રાય કરશે. જો યુગ્મનજ બની જાય, ફલન સફળ થાય તો શું કરવાનું તો કે એને ગર્ભાશયમાં પાછો માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરી દેવાનો. એ યુગ્મનજ એક બાળકની જેમ જ વિકાસ પામે છે અને નોર્મલ બાળકની જેમ જ જન્મ થાય છે એનો. બરાબર તો એ જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? કઈ પ્રોસેસ કહેવામાં આવે છે તો કે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો. ટેસ્ટ ટ્યુબ એટલે કસનળી. બરાબર એની અંદર એનો વિકાસ થતો નથી એટલે નામ છે ગેરમાર્ગે દોરે છે કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે કસનળીની અંદર બાળકનો વિકાસ તો એ સંભવ નથી પણ એ બહાર આ જે મેળવવાની પ્રોસેસ છે એ કદાચ ટેસ્ટ ટ્યુબની અંદર થતી હોવી જોઈએ. બરાબર મિત્રો તો આ થઈ ગઈ કોની વાત? ટેસ્ટ ટ્યુબ બેબીની વાત. બરાબર ત્યારબાદ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોવાનું છે શેના વિશેની માહિતી તો કે બહાર થતું ફલન, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન. બરાબર મિત્રો ના સમજ પડે તો મને કહી શકો છો, કોમેન્ટ કરજો અથવા તો આપણે કદાચ જો મારે ઝૂમ મીટિંગ લેવાની થશે બોઈઝમાં તો હું સમજાવીશ વધારે. બરાબર આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.